વડોદરા ફાયર વિભાગની નકલી એનઓસીનો મામલો પ્રકાશમાં આવતા ફાયર બ્રિગેડના અધિકારીઓ તપાસમાં લાગ્યા છે। વડોદરા ફાયર વિભાગની નકલી એનઓસીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં આજવા રોડ પર મહાવીર 4 રસ્તા પાસે આવેલ અર્શ પ્લાઝા નામના કોમ્પ્લેક્સની બોગસ એનઓસીનો મામલો સામે આવ્યો છે, જેમાં ફાયર બ્રિગેડના લેટર પેડ પર જેમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદનું નામ અને સહી છે અને એનઓસીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળના આ કોમ્પ્લેક્સને ફાયર સેફટીના સાધનો હોવાથી એનઓસી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ એનઓસી ડિસેમ્બર 2024માં આપવામાં આવી છે। એટલું જ નહીં, એનઓસી માટે જરૂરી લાગત તેમજ ચલણ નંબર પણ દર્શાવવામાં આવ્યો છે। જો કે આ એનઓસી બોગસ હોવાનું પ્રકાશમાં આવતા નિકુંજ આઝાદે ચીફ ફાયર ઓફિસરનું ધ્યાન દોર્યું હતું। વડોદરા ફાયર સર્વિસની અંદર એક પ્રોટોકોલ્સ એવો છે કે કોઈપણ જગ્યાએ ઘટના બને અને ત્યાં ઇલેક્ટ્રિક જીબી કનેક્શન કટ કરવામાં આવતું હોય છે કે જેથી કરીને કોઈપણ ફાયરના કર્મચારી કે અધર કર્મચારીને આ ઘટનાના સ્થળ ઉપર કોઈ કરંટ લાગી કે શોર્ટ લાગે એવી કોઈ ઘટના ના બને। સદર સ્થળ પર કોઈ જગ્યાએ ફાયર થઈ હતી, મારો વિસ્તાર નથી, એ વિસ્તારની અંદર ફાયર એનઓસી છે કે નહીં તેની તપાસ અને જીબી કનેક્શન ચાલુ કરવા માટે ખાસ તો તે લોકોએ અહીંયા અરજી કરી હતી। એ અરજીના આધાર ઉપર જીબી કનેક્શન, જીબી ઇલેક્ટ્રિક કનેક્શન સર્ટિફિકેટ્સ, ફાયર એનઓસી આ બધી જ ડોક્યુમેન્ટેશન અહીંયા મંગાવતા હોય છે। તે સમયે જે તે વેન્ડર્સ કે જે તે બિલ્ડર્સ હશે તેઓએ આ એક ફ્રોડ એનઓસી, જેમાં મારી સહી છે જ નહીં, મારા નામનો અંદર ઉલ્લેખ કરેલો છે, એટલે તેની ધ્યાન અમારા ઇન્વર્ટ ડિપાર્ટમેન્ટને ધ્યાને આવતા તેઓએ ડાયરેક્ટ તાત્કાલિક રૂપે સીએફઓ સાહેબશ્રીને જાણ કરતા મને માહિતી મળતા મેં પણ સીએફઓ સાહેબને ગઈકાલે જાણ કર્યું હતું ટેલિફોનિક કે સાહેબ આ રીતની આ ઘટના બની છે આપણી પાસે, તો એની અત્યારે હાલમાં તાત્કાલિક રૂપે ગંભીર બાબત હોવાથી તાત્કાલિક રૂપે આગળ કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ આ બોગસ એનઓસીને લઈને ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને આ ફાયર એનઓસી કોણે केवी रीते बनावी ते हकीकत जाण्या बाद जरूरी कार्यवाही करवानी तैयारी दाखवी है। हमें वो पता चला है कि एक अर्श प्लाजा करके इस बिल्डिंग में फोर्जरी करके एनओसी दी गई है, तो उस बात को हम गंभीरता से ले रहे हैं और गंभीरता से लेते हुए हम उसको जो भी आवश्यक कार्रवाई है वो आवश्यक कार्रवाई जल्द से जल्द करेंगे। एनओसी में जो सिग्नेचर्स है और जो चालान है वो गलत है, उसमें बिल्डिंग का एड्रेस और वो जो है वो ठीक है, बट वो एनओसी में जो चालान और जो साइन किए हुए हैं वो गलत है। वैसा हमें प्राथमिक अंदाज से दिख रहा है, आगे की जो भी है इन्वेस्टिगेशन होगी और उसके हिसाब से जो भी है सख्त से सख्त कार्रवाई की जाएगी। सिग्नेचर जो है वो एक्स सीएफओ उनका है और नाम भी एक्स सीएफओ जो है उनका नाम है, तो और 2024 में ये एनओसी दी गई ऐसे उसमें प्राथमिक जो हमें डिटेल्स मिल रही है उसमें दिख रहा है, तो जो भी है सख्त से सख्त कार्रवाई इसके ऊपर में की जाएगी। प्राथमिकता से हमें दिख रहा है कि सिग्नेचर अलग सीएफओ के और नाम दूसरे सीएफओ का है। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।